વોટ ઇઝ ધ લીગલ પ્રોસેસ? સૌથી પહેલાં તમારી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ થાય એટલે એના પછી તમારે કુરિયર શિપિંગ બિલ ફાઇલ કરવાનું થાય વિથ ઓથોરાઇઝ કુરિયર. કોણ ઓથોરાઇઝ કુરિયર છે હું તમને આગળ કહું. એ થઈ ગયા પછી તમારું જે પણ કંઈ ગોડ્સ હોય ને એનો ડબ્બો પેક થાય અને તમારે ઓથોરાઇઝ કુરિયરને આપવાનું. અત્યારે ઇન્ડિયાની અંદર 3 એરપોર્ટ પર આ સુવિધા છે કે જ્યાંથી ઈ કોમર્સ જ્વેલરી આપણે મોકલી શકીએ, દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર. પણ તમારું કોઈ પણ કન્સાઇનમેન્ટ હોય તો એરપોર્ટ પરથી આગળ વધે. જેવું ગોડ્સ તમારે નથી જવાનું હો, તમારો ડબ્બો તમારો ઓથોરાઇઝ કુરિયર લઈ જાય, તમે કહો ત્યાંથી. એ લઈ ગયા પછી કસ્ટમ ઓફિસરના હાથમાં આવે એટલે ચેક કરે. હવે આ એસેસમેન્ટની મેથડ જે છે RFX થઈ ગઈ છે એટલે ઓનલાઈન, મતલબ તમારે એમાં કોઈ માણસની જરૂર નહીં. આ બાજુથી જ્વેલરી નાખો એટલે એનાલિસિસ રિપોર્ટ આપી દે. એના પછી કસ્ટમ સ્ટ્રોંગ રૂમમાં એ ગોડ્સ જઈને જેવી તમારી ફ્લાઇટ હોય ને એ પિકઅપ કરી તમારી ઓથોરાઇઝ કુરિયર એને આગળ મોકલે. અને એના અંદર અત્યારે 2 કંપની છે, FedEx અને DHL, કે જેને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ઓથોરાઇઝ કુરિયર તરીકે નોટ કર્યા છે. જેમાંથી FedExe સુવિધા ચાલુ કરી છે $800 નીચેના કન્સાઇનમેન્ટમાં. બટ આવનારા ટાઈમમાં ધીમે ધીમે આ વેલ્યુને રોઝ કરશે. તો વી હેવ ટુ લિટલ બિટ વેઇટ એન્ડ વોચ બિકોઝ બટ ઓબ્વિયસ એમની પણ ઘણી બધી ચેલેન્જીસ છે જેમને સોલ્વ અત્યારે કરે છે. બટ કીપ ઇન માઇન્ડ કે અત્યારે આપણી પાસે એ ઓપોર્ચ્યુનિટી છે. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, તમારું ગોલ્સ ડેસ્ટિનેશન પર પહોંચે ને તમારા ક્લાયન્ટ સુધી પહોંચે. ધીસ ઇઝ વોટ ધ સિમ્પલ પ્રોસેસ બોસ.